માળિયાહાટીના તાલુકાના સમઢિયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત પદાધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે માળિયાહાટીના તાલુકાના સમઢિયાળ ગામે આવતા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગડિયા ટીડીઓ સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, તાલુકા ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ, તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચુડાસમા, સમઢિયાળા સરપંચના દિવેશભાઈ ભાદરકા, વાસ્મોમાંથી પીઠિયા સાહેબ, આરોગ્ય સ્ટાફ, શિક્ષકો સહિતના આગેવાનોએ ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી। વિવિધ જાતના સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા। સમઢિયાળા પ્રાથમિક શાળાની બાલિકાઓને સાંસ્કૃતિક અનેક જાતની કૃતિ રજૂ કરવામાં આવી હતી। તેમજ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ, કિસાન સન્માન નિધિ સહિત સરકારી યોજનાના કાર્ડોનું લાભાર્થીઓને વિતરણ કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ લાભાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજરોજ માળિયા તાલુકાના સમઢિયાળા ગામે જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી ત્યારે માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, તેમજ તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ સરપંચશ્રી અને તમામ અધિકારીગણ, અલગ અલગ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કર્યું। અલગ અલગ યોજનાઓના અહીંયા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા। તેમજ જે લાભાર્થીઓ હતા, આયુષ્માન કાર્ડ છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, તેમજ ICDS છે, NRLM છે, એ તમામ યોજના લાભાર્થીઓને અહીંથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું। રમેશ કારિયા, RN ન્યૂઝ, માળિયાહાટીના।